ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની પંચવણીનો વિડીયો વાયરલ થતાં વન વિભાગ લાલઘૂમ। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોને પંજવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે। વાયરલ વિડીયોને ગંભીરતાથી લઈ મુખ્ય વન સંરક્ષક શ્રી જૂનાગઢ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસના આદેશ DCF વિકાસ યાદવ સાહેબે આપેલ છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે। હું DCF ટાસ્ક ફોર્સ બૃહદ ગીર છું। તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહને હેરાન કરે છે, એમની પજવણી કરે છે। હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના શેડ્યુલ 1 નું પ્રાણી છે અને એમની કોઈ પણ પજવણી કે એમને હેરાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો આ એક ગુનાનું કૃત્ય બને છે। આ સમગ્ર પ્રકરણની જાંચ કરવા માટે મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે ACF ઉનાને નિમણૂક કરવામાં આવે છે। એક ટીમની રચના કરવામાં આવે છે જેમાં ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડ RFO, ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડ RFO અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના મોબાઈલ સ્ક્વોડ RFO એમના પાર્ટ છે। હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ આપણા સૌરાષ્ટ્રની શાન છે, આપણી ભારત દેશની શાન છે। એમને કોઈ પણ હેરાન કરવાની, પરેશાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની વિવિધ કલમો હેઠળ એ ગુનાનું કૃત્ય બને છે અને જો પણ શખ્સ આમાં સામેલ હશે એમના આગળ કડકથી કડક પગલાં લેવામાં આવશે। ધન્યવાદ।